आज આપણે વાત કરીશું આરટીઓ નું જે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ 3 છે ઓકે અને એડવર્ટાઇઝ નંબર જોઈ શકો છો આ એડવર્ટાઇઝ નંબર છે ઓકે એટલે કે 2019 માં આ જે પેપર લેવાયું હતું તેની મિત્રો ફાઇનલ આન્સર કે પ્રમાણે અલગ અલગ જે પણ ક્વેશ્ચન છે તેના આન્સર આપણે જોવાના છે પહેલો ક્વેશ્ચન આપ જોઈ શકાય છે the machining process that will be most appropriate to drill a rectangular hole કેવો હોલ કરવાનો છે rectangular hole in a high strength alloy તો અલગ અલગ ચાર ઓપ્શન છે તેમાં સાચો જવાબ આવશે ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ મશીનિંગ એટલે કે EDM જ્યારે પણ રેક્ટેંગ્યુલર હોલ કરવું હોય ત્યારે કઈ મશીનિંગ મેથડનો ઉપયોગ કરવામાં આવશે ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ મશીનિંગ ઓકે તો EDM જે પ્રોસેસ છે તેને ઉપયોગ કરવામાં આવશે અને પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો મશીનિંગ પ્રોસેસ that will be most appropriate to machining a turbine blade કેની મશીનિંગ કરવાનું છે turbine blade with aerofoil cross section in high strength material તો આ જે ક્વેશ્ચન છે એનો સાચો જવાબ આવશે ઇલેક્ટ્રિકલ કેમિકલ મશીનિંગ શું હશે ઇલેક્ટ્રિકલ કેમિકલ મશીનિંગ જે છે આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ઓકે નેક્સ્ટ આપણે પછી ક્વેશ્ચન જોઈએ તો using word address format the center of an arc in xy plane using circular interpolation is programmed using the letter એટલે કયો જે લેટર જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે તો આ જે ક્વેશ્ચન છે તેનો જવાબ આવશે જે I and J શું જવાબ આવશે I અને J જે છે એટલે આનો સાચો જવાબ થશે ત્યારબાદ જોઈએ તો ફાધર ઓફ ટાઈમ સ્ટડી હોર્સ એટલે કે ફાધર હોર્સ ટાઈમ સ્ટડી હોર્સ આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે F.W. Taylor okay F.W. Taylor છે આ ક્વેશ્ચન સાચો જવાબ થશે પ્રોડક્ટ લેઆઉટ ઇઝ બેસ્ટ સ્યુટ વેર ઓકે તો પ્રોડક્ટ લેઆઉટ ઇઝ બેસ્ટ સ્યુટ વેર આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ઓલ જે છે ઓલ ઓફ ધ ઓપ્શન શું જવાબ આવશે ઓલ ઓફ ધ ઓપ્શન જે છે તે આપણો સાચો જવાબ થશે એટલે કે વન ટાઈપ ઓફ પ્રોડક્ટ ઇઝ પ્રોડ્યુસ પ્રોડક્ટ ઇઝ સ્ટાન્ડર્ડ અથવા તો પ્રોડક્ટ ઇઝ મેન્યુફેક્ચરિંગ ઇન લાર્જ ક્વોન્ટિટી ઓકે તો આ જે ક્વેશ્ચન છે પ્રોડક્ટ લેઆઉટ ઇઝ ધ બેસ્ટ સ્યુટ વેર તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ફાઇનલ આન્સર કે પ્રમાણે છે મિત્રો હવે આપ જોઈએ તો પોઝિટિવ સ્લેગ ઓન અ પાર્ટ ઇન્ડિકેટ ધેટ પ્રોજેક્ટ ઇઝ આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે અહેડ ઓફ શેડ્યુલ શું આવશે અહેડ ઓફ શેડ્યુલ નેક્સ્ટ આપ જોઈએ તો મેથેમેટિકલ જે છે ટેકનિક ફોર ફાઇન્ડિંગ ધ બેસ્ટ use for limited resource in an optimum manner is known as આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે લિનિયર પ્રોગ્રામિંગ શું હશે લિનિયર પ્રોગ્રામિંગ જે છે આ ક્વેશ્ચન સાચો જવાબ થશે નેક્સ્ટ આપ જોઈએ તો વર્ક સ્ટડી ઇઝ જે છે કન્સર્ન્ડ વિથ વર્ક સ્ટડી ઇઝ કન્સર્ન્ડ વિથ આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ઇમ્પ્રુવિંગ પ્રેઝન્ટ મેથડ એન્ડ ફાઇન્ડિંગ ધ સ્ટાન્ડર્ડ ટાઈમ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો which of the following chart give the simultaneously information about the progress of work and machine loading આ જે ક્વેશ્ચન છે તેનો જે સાચો જવાબ છે તે આપણો જવાબ આવશે આમાં જે છે મેન મશીન ચાર્ટ શું આવશે મેન મશીન ચાર્ટ જે છે તે ઉપયોગ કરવામાં આવે છે in CAD software a cylinder can be created by drawing a circular shape okay કયો shape circular shape and then it extrude શું કરવામાં આવશે ત્યાર પછી શું કરવામાં આવશે ઓકે circular shape ઓકે તો જે શેપ છે તો પછી તેને શું રિવોલ્વ કરવામાં આવશે ઓકે મેક એ સિલિન્ડર ઓકે તો આ રેક્ટેંગ્યુલર શેપ છે ડ્રો એ રેક્ટેંગ્યુલર શેપ ધેન ઇઝ રિવોલ્વ જો સર્ક્યુલર શેપ હોય ધારો કે સર્ક્યુલર શેપ હશે તો તમારે એક્સટ્રુડ કરવું પડશે જો ધારો કે આવું સર્ક્યુલર શેપ છે અને તેમાંથી જો સિલિન્ડર બનાવવો હોય તો આનું એક્સટ્રુડ કરવું પડે અને જ્યારે રેક્ટેંગલ જે શેપ હશે તો તેને રેક્ટેંગલ શેપમાં શું કરવું પડશે તેને રિવોલ્વ કરવું પડે ઓકે ધારો કે આમ આ છે આ એક્સિસ લઈ એમ રિવોલ્વ કરે તો સિલિન્ડર બની જાય છે નેક્સ્ટ આપ જોઈએ તો AutoCAD રિફર ટુ આઇસોમેટ્રિક ઇલિપ્સ આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે આઇસો સર્કલ શું આવશે આઇસો સર્કલ જે છે આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ થશે ધ એંગલ વિચ વી કેન નોટ મેક using a single set square okay તો આ જે ક્વેશ્ચન છે વિધાઉટ પ્રોટેક્ટર આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ 75 એટલે કે 75 while cutting a right circular cone if the cutting plane is an angle and it cut to all generators
then the cone is formed is called આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ ઇલિપ્સ શું જનરેટ થશે તો ઇલિપ્સ જે છે તે જનરેટ થશે ઇલિપ્સ આપણો સાચો ઓલ જનરેટર શું લખેલું છે કટિંગ ધ પ્લેન એંગલ ઇટ કટ ધ ઓલ જનરેટર્સ એટલે કે જનરેટર એટલે શું કે કોનની ઉપર જે પણ જનરેટર છે તે બધા જનરેટર જે છે તે કટ થાય છે ઓકે જેને કારણે શું જનરેટ થશે તો ફોર્મ એટલે કે શેની રચના થશે તો ઇલિપ્સ જે છે તેની રચના થશે નેક્સ્ટ આપણે જોઈએ તો in unilateral system of tolerance આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ one tolerance ઓકે શું આવશે one tolerance is 0 and other tolerance is given on any side of the basic side okay any size of the basic size criterion of failure for machine part subjected to fluctuating stress આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ એન્ડ્યોરન્સ લિમિટ શું હશે એન્ડ્યોરન્સ લિમિટ જે છે આ ક્વેશ્ચન સાચો જવાબ થશે નેક્સ્ટ આપ જોઈએ તો ધ સ્પ્રિંગ will have maximum potential energy when the spring will have maximum potential energy when આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે both when it is pull and compress when it pull and compress જે છે આ ક્વેશ્ચન સાચો જવાબ થશે the linear velocity of a point on a link relative to another point on the same link is to be line joint point જે છે તેને શું કહેવાય છે the linear velocity of a point on a link relative to another point on the same link is to be line joining points આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે perpendicular કહેવામાં આવે છે નેક્સ્ટ આપ જોઈએ તો bearing those support steady load without any relative motion between the joiner and bearing by forcing external pressure lubrication between the member are called આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે હાઇડ્રોસ્ટેટિક બેરિંગ શું કહેવામાં છે હાઇડ્રોસ્ટેટિક બેરિંગ કહેવામાં આવે છે and a 4-stroke engine working cylinder is completed in okay તો આવશે 2 revolution okay તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે તો એ 2 revolution of the crank okay 2 revolution of the crank સાચો જવાબ થશે નેક્સ્ટ આપણે જોઈએ તો નોમિનલ જે છે નોમિનલ volume generated by the working piston when traveling from one dead center to next one is called તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે swept volume શું આવશે swept volume જે છે તે કહેવામાં આવશે according to perpendicular axis theorem moment of inertia of a જે છે planar body about an axis perpendicular it planar is equal to ખાલી જગ્યા of its moment of inertia about two perpendicular axis જે છે concurrent with the perpendicular axis and laying in the plane of the body આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે સમ center of gravity of a solid right circular cylinder of base radius r and length l is ખાલી જગ્યા from each of the flat face આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે l/2 સાચો જવાબ શું આવશે l/2 condition for maximum efficiency of a screw jack is આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે મેક્સિમમ એફિશિયન્સી ક્યાં આવશે હેલિક્સ એંગલ ડિગ્રી ઓકે તો હેલિક્સ એંગલની ડિગ્રી જે છે is -45 એટલે 45 માઇનસ એંગલ ઓફ ફ્રિક્શન ઓફ ડિગ્રી જે છે તેના ડિવાઇડ બાય 2 ઓકે તો મેક્સિમમ એફિશિયન્સી ઓફ ધ સ્ક્રૂ છે નેક્સ્ટ આપણે જોઈએ તો if a denoted the helix angle n જે છે લેમ્બડા અથવા તો phi the angle of friction then the efficiency of the screw is given by આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે tan alpha છેદમાં tan alpha plus phi ઓકે tan alpha ના છેદમાં tan alpha plus phi આગળ આપ જોઈએ તો if the velocity of a body is double its kinetic energy is remain same become half gets જે છે ડબલ કે become 4 time if the velocity of body is double the kinetic energy જે છે તેનો સાચો જવાબ શું આવશે કે ભાઈ જે છે 4 ટાઈમ આવશે શું આવશે kinetic energy છે become 4 time
એટલે કે વેલોસિટી જે છે વેલોસિટી ઓફ ધ બોડી ઇઝ ડબલ ધ કાઇનેટિક એનર્જી ઇઝ બીકમ 4 ટાઈમ. ઓકે મિત્રો, તો આ 25 પ્રશ્ન જોઈએ તો આપણે 25 પ્રશ્નો જે છે તેના અલગ અલગ પાર્ટ જે છે આપણે જોવાના છે. ઓકે મિત્રો, નેક્સ્ટ પાર્ટની અંદર આપણે 26 થી લઈ અને 50 સુધી જોઈશું. ઓકે, ત્યારબાદ 50 થી લઈ અને આપણે જોઈશું 75, ત્યારબાદ 76 થી લઈ અને 100 સુધી, એવી રીતે અલગ અલગ પાર્ટમાં આપણે જોવાના છે. ઓકે મિત્રો, તમને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે અને મિત્રો આ વિડીયોની પીડીએફ ડાઉનલોડ કરવા માટે હું તમને આની લિંક જે છે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં તમે ડાઉનલોડ કરી શકો છો. થેન્ક્સ ફોર વોચ વિડીયો. હેવ અ નાઇસ ડે. નમસ્કાર મિત્રો, કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો આજે આપણે વાત કરીશું જીપીએસસી આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ 3 મિકેનિકલનું પેપર જે છે તે આ પેપર 2019માં લેવાયેલું હતું, તેનો આ પાર્ટ 2 વિડીયો છે. મિત્રો પાર્ટ 2 વિડીયોની અંદર આપણે 26 જે પ્રશ્ન છે તેની શરૂઆત કરીશું. એમાં જોઈ શકાય છે પહેલો જે ક્વેશ્ચન છે આપ જોઈ શકાય છે, ઇફ બાર ઓફ લેન્થ L, if bar of length L meter extend by L millimeter under the load W, the strain is. તો મિત્રો અહીંયા જોઈ શકાય છે કે અહીંયા જે લેન્થ આપવામાં આવેલી છે એ મીટરમાં લેન્થ છે અને અહીંયા મિલીમીટરમાં આપવામાં આવેલી છે. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે 0.001 L by L. ઓકે, એટલે કે જોઈએ તો મિલીમીટર એક્સટેન્ડ કેટલું થયેલું છે અને એકચ્યુઅલમાં કેટલા લેન્થ જે મીટર છે. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે 0.001. ઓકે, સ્ટ્રેન આવશે. નેક્સ્ટ આપ જોઈએ તો which cutting condition affect the cutting temperature predominant. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કટિંગ સ્પીડ. ઓકે, શેના ઉપર ડિપેન્ડ રહે? કટિંગ સ્પીડ ઉપર. નેક્સ્ટ આપ જોઈએ તો લેથ બેડ is usually made of. તો આ સાચો આવશે કે ભાઈ લેથ બેડ જે છે તે શેનાથી બનાવવામાં આવશે? તો કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. આગળ આપ જોઈએ તો which of the following machine is useful for machining surface of size of job large size. ઓકે, તો જોબ જ્યારે લાર્જ સાઇઝ હશે તો કયો મશીનનો ઉપયોગ કરવામાં આવશે? તો આવશે જે પ્લાનિંગ મશીનિંગ જે છે, પ્લાનિંગ મશીન જે છે તેનો ઉપયોગ કરવામાં આવશે. મિત્રો ક્વેશ્ચન નંબર 30 છે તે જીપીએસસી દ્વારા આ કેન્સલ કરવામાં આવેલું છે ક્વેશ્ચન. આગળ આપણે નેક્સ્ટ જોઈએ તો જે છે ધ કલેક્શન જે છે ઇફિશિયન્સી ઓફ ફ્લેટ પ્લેટ કલેક્ટર can be improved by. તો આ જે ક્વેશ્ચન આવશે ઓપ્શન નંબર સી, both by putting a selective coating on the plate and જે છે evacuating the space above the જે છે observer plate. ઓકે, ઓપ્શન નંબર સી આપનો જવાબ થશે. આપણે તો in case of hydropower plant pressure variation in the જે penstock are taken care for preventing the water hammer. તો આ શું આવશે? સર્જ ટેન્ક. નેક્સ્ટ આપ જોઈએ તો 4 bar crane જે છે 4 bar mechanism has at least one revolving link if the sum of length of larger and shorter link is ખાલી ગયા sum of length of other two links. તો આવશે less than. શું આવશે? less than sum of the length of other two links. હવે આપ જોઈએ તો the linear velocity of a point B on a link rotating an angle at angular velocity omega relative to another point A on the same link. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે omega into AB. આગળ આપ જોઈએ તો the Coriolis acceleration component is taken in account for mechanism of આવશે જે છે ક્વિક રિટર્ન મિકેનિઝમ. શું આવશે? ક્વિક રિટર્ન મિકેનિઝમ છે તે આપણો સાચો જવાબ થશે. આગળ આપ જોઈએ તો ઇન એન ઇન્ટરનલ એક્સપાન્ડિંગ બ્રેક વિચ વન ઓફ ધ ફોલોવિંગ ઇઝ એ સેલ્ફ જે છે એન્ગ્રેજિંગ શૂઝ. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે? જે છે લીડિંગ શૂઝ. આગળ આપ જોઈએ તો ઇન અ એન પ્લેટ મલ્ટી પ્લેટ ફ્રિક્શન ક્લચ નંબર ઓફ એક્ટિવ ફ્રિક્શન સરફેસ ઇઝ ઇક્વલ ટુ n-1. Static balancing involve the balancing of force. Okay, static balancing involve the balancing of force. હવે આપ જોઈએ તો in case of rotating mass the magnitude of balancing mass is ખાલી ગયા when the speed of shaft is double. Okay, speed of shaft is double. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે? સ્પીડ ઓફ શાફ્ટ જે છે તે ડબલ થશે તો શું થશે? તો આ જે ક્વેશ્ચન છે તેનો જોઈએ આપણી પાસે ઓપ્શન ડબલ થશે, હેવલ થશે કે અનએફેક્ટેડ. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ અનઅફેક્ટેડ. શું આવશે? અનઅફેક્ટેડ જે છે ત્યારે ઓપ્શન નંબર સી જે છે તે આપણો સાચો જવાબ થશે. ઓકે,
આગળ આપણે મિત્રો નેક્સ્ટ આપણે જોઈએ તો ફોર કમ્પ્લીટ ડાયનેમિક બેલેન્સ એટલીસ્ટ ખાલી જગ્યા માસ અથવા માસીસ આર નેસેસરી. તો કમ્પ્લીટ જે બેલેન્સિંગ કરવું હોય તો 2 માસીસ જે છે તે આપણે જરૂરી છે. નેક્સ્ટ આપણે જોઈએ તો ગવર્નર ઇઝ સેડ ટુ બી. ગવર્નર is said to be ખાલી જગ્યા when the speed of engine fluctuation continuously above and below the mean speed. ઓકે, તો mean speed જે છે તેનાથી above અને below જે છે કન્ટિન્યુઅસ ફ્લક્ચ્યુએશન થતું હોય તો તેને શું કહેવામાં આવશે? તો તેને કહેવામાં આવશે હન્ટિંગ. શું કહેવામાં આવશે? હન્ટિંગ જે છે તેનું સાચું થશે. નેક્સ્ટ આપણે જોઈએ તો in vehicle flywheel is placed between. In vehicle flywheel is placed between engine and clutch. શું આવશે? engine and clutch. In force vibration, the ratio of steady state vibration amplitude to the static amplitude motion is called. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે કે ભાઈ મેગ્નિફિકેશન ફેક્ટર. શું આવશે? મેગ્નિફિકેશન ફેક્ટર જે છે આ ક્વેશ્ચન સાચો થશે. In a spring mass system, if the mass is level and spring stiffness is double, the natural frequency જે છે શું થઈ જશે? એ પણ શું થઈ જશે? ડબલ થઈ જશે. ઓકે, તો એટલે કે ડબલ. નેક્સ્ટ આપ જોઈએ તો ફોર flywheel, the ratio of maximum fluctuation of the speed to the mean speed is called coefficient of fluctuation of the speed. હવે આપ જોઈએ તો number of revolution that 90% of a group of nominally identically ball or roller bearing will achieve the exit before the failure criteria develop is called. आज क्वेश्चन છે આવશે rating life of bearing. Two shaft A and B are made of the same material. Two shaft A and B made of same material. Diameter of shaft A is twice that of shaft B. The power is transmitted by shaft A is equal to 8 times. So 8 times of shaft B. Okay, so 8 times of shaft B. अगर आप જોઈએ તો ઇગ્નિશન ક્વોલિટી ઓફ ડીઝલ ફ્યુઅલ ઇઝ ઇન્ડિકેટેડ બાય C10 નંબર. આ તો તમારે આને યાદ રાખવું હોય તો CD યાદ રાખશો. શું યાદ રાખશો? CD. ઓકે, નેક્સ્ટ આપ જોઈએ તો જે સ્ટોચિયોમેટ્રિક એર ફ્યુઅલ રેશિયો ફોર પેટ્રોલ ઇઝ રફલી. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે એનો સાચો જવાબ રફલી કેટલો હોય છે? તો જોઈએ તો રફલી જે છે 15:1. શું હશે? રફલી જે છે તે 15:1 હોય છે. આગળ આપ જોઈએ તો ઇન કન્વેન્શનલ બેટરી અથવા તો સ્પાર્ક ઇગ્નિશન સિસ્ટમ ઇગ્નિશન કોઇલ કન્સિસ્ટ ઓફ ખાલી જગ્યા વાઇન્ડિંગ કોઇલ. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે 2. ઓકે, કેટલા આવશે? કન્વેન્શનલ બેટરી અથવા તો સ્પાર્ક ઇગ્નિશન સિસ્ટમ હોય છે એમાં નંબર જે છે ઇગ્નિશન કોઇલ કન્સિસ્ટ ઓફ ખાલી જગ્યા વાઇન્ડિંગ કોઇલ્સ આવશે 2 વાઇન્ડિંગ કોઇલ્સ. ઓકે, તો આ જે 50 પ્રશ્નો છે તે આપણે પાર્ટ 2 માં જોયા. પાર્ટ 3 ની અંદર આના પછીના જે 50 પ્રશ્નો આપણે જોવાના છે. ઓકે મિત્રો, આપને વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જણાવશો અથવા તમારા બીજા કોઈ પણ સજેશન હોય તો પણ કોમેન્ટમાં જણાવશો. અને મિત્રો આની પીડીએફ ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપવામાં આવેલી છે તે તમને મળી જશે. અને મિત્રો અમારી ટેલિગ્રામ ચેનલ છે કેડી સોનગરા, તેમાં પણ તમે જોઈન થઈ જશો. થેન્ક્સ ટુ વોચ વિડીયો. હેવ અ નાઇસ ડે. નમસ્કાર મિત્રો, કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો આજે આપણે વાત કરીશું જીપીએસસી આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ 2 મિકેનિકલનું જે પેપર છે આ પેપર 2019માં લેવામાં આવેલું હતું. તેનો આ પાર્ટ 3 વિડીયો છે. ઓકે, પાર્ટ 3 વિડીયોની અંદર આપણે જોયું તો 51 થી 75 સુધીના પ્રશ્નો જોઈશું. ઓકે, આપણે જોયું તો ક્વેશ્ચન નંબર 1 છે વિચ ઓફ ધ ફોલોઇંગ મેથડ is used to determine the engine જે છે ફ્રિક્શન. ઓકે, તો કયું જે છે એનાથી એન્જિનનું જે ફ્રિક્શન જે છે આપણે મેઝરમેન્ટ કરી શકાય છે અથવા ફાઇન્ડ કરી શકાય છે. તો આ જે ક્વેશ્ચન છે તેનો જવાબ આવશે ઓલ ઓફ ધ ઓપ્શન્સ. એટલે કે ઇન્ડિકેટેડ એન્ડ બ્રેક પાવર મેઝરમેન્ટ, મોર્સ ટેસ્ટ અને જોઈએ તો વિલ્સન્સ લાઇન મેથડ. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો જે છે રિલેટિવ ઇફિશિયન્સી ઓર ઇફિશિયન્સી રેશિયો ઓફ એન આઈસી એન્જિન ઇઝ ધ રેશિયો ઓફ. આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે થર્મલ ઇફિશિયન્સી ઓફ એકચ્યુઅલ સાયકલ ટુ ધેટ ઓફ આઇડલ સાયકલ. સ્લીપ જોઈન્ટ in propeller shaft is provided to maintain the length. Next up જોઈએ તો torque load during the acceleration. Torque load during the acceleration tend the front of vehicle to be lifted
This effect is called QUAT. QUAT. Okay, SQUAT squat. Next up જોઈએ તો 2 accommodate change the length of lip spring. One is connected with the help of how say second. Okay, so how say second. Steering ratio refer to the ratio between the turn of steering wheel and the turn of the wheel. Option number A આપણો સાચો જવાબ થશે. Next up જોઈએ તો if the Reynolds number in the pipe is less than 2000 then the flow is called laminar flow. Next up જોઈએ તો Bernoulli's theorem states that the steady ideal flow of an incompressible fluid, total energy at any point of the fluid is આવશે constant. Okay, so આવશે it constant જે છે આ ક્વેશ્ચન સાચો થશે. નેક્સ્ટ આપ જોઈએ તો the momentum equation states that the net force acting on fluid mass is ખાલી ગયા the change in momentum per second in the direction આવશે equal to. So આવશે equal to આ ક્વેશ્ચન સાચો થશે. Next up જોઈએ તો the line which give the sum of pressure head, datum head and kinetic head of a flowing fluid in a pipe with respect to some reference line is called total energy line. So the total energy line. Which of the following situation siphon is used? Okay, siphon is used. Question જવાબ છે જે છે to carry water from one reservoir to another reservoir separated by hand. Pipe of uniform diameter having a loss of head and discharge equal to loss of head and discharge of a compound pipe consists of several pipe of different length and diameter is called equivalent pipe. Okay, so આવશે equivalent pipe કહેવામાં આવશે. Power transmit through a fluid pipe is maximum. Power transmit through a fluid pipe is maximum when the loss of head due to friction is ખાલી ગયા of the total head at inlet. તો આવશે 1/3. So આવશે 1/3 આ ક્વેશ્ચન જવાબ આવશે. For a reciprocating pump, graph between the pressure head in a cylinder and stroke length of piston for one complete revolution of the crank is called indicator diagram. Okay, indicator diagram. According to Fourier's law of heat conduction, the rate of heat transfer by conduction depends upon the both temperature gradient and area cross section normal to the heat flow. એટલે ઓપ્શન નંબર સી આ ક્વેશ્ચન સાચો થશે. આગળ આપ જોઈએ તો જે છે રિફ્લેક્ટર જે છે રિફ્લેક્ટન્સ ઓફ અ બ્લેક બોડી ઇઝ જે છે 0. નેક્સ્ટ આપ જોઈએ તો the process of heat transfer from one particle of a fluid to another by actual movement of fluid particle caused by some mechanical means is known as force convection. So, force convection. The process generally used in a summer air conditioning to cool the dehumidify the air is called cooling and dehumidification. In aircraft carburetor altitude mixture correct device is provided to progressively ખાલી ગયા the ખાલી ગયા amount of fluid with altitude તો આવશે reduce. હવે આપ જોઈએ તો a liquid flat plate collector is usually held tilted in a fixed position facing ખાલી ગયા if the located in northern atmosphere તો આવશે અહીંયા આવશે south. So આવશે south. Next આપણે તો following machine operation utilize the reciprocating acting for cutting metal. તો આવશે આમાં reciprocating છે તો આવશે આમાં shaping. ઓકે, તો shaping ની અંદર reciprocating જે છે પ્રોસેસ થતી હોય છે કટિંગ દરમિયાન. આ ક્વેશ્ચન જે છે 72 મો જે છે રદ કરવામાં આવ્યું છે. Operation to be used for operating a smooth and closed tolerance is reaming. Okay, તો શું છે reaming. Next up is cutting tool move in a vertical reciprocal motion. In this machine tool is slaughter. Next up is knurling operation in a lathe is used for producing a serrated surface.
હવે આપ જોઈએ તો interpretation of a repeated measurement result on the same feature is considered the instruments is precious. Okay, તો precision. હવે તો આ જોઈએ તો 1 થી એટલે કે આપણે જોઈએ તો 50 થી લઈ અને 76 સુધીના પ્રશ્નો છે. આ બધા પ્રશ્નો છે તે આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આરટીઓ ની એક્ઝામ ક્લાસ 1 અને ક્લાસ 2 બંને માટે. ઓકે મિત્રો, તમને આશા છે કે આપનો વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેશો અને આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સએપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. થેન્ક્સ ફોર વિડીયો. હેવ અ નાઇસ ડે. નમસ્કાર મિત્રો, કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું જીપીએસસી આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ 3 જે છે તેનું પેપર છે અને મિકેનિકલનું પેપર છે. આ પેપર 2019માં લેવામાં આવેલું હતું. તેનો આજે આપણે પાર્ટ 4 ની અંદર જોઈશું અલગ અલગ જે બીજા પ્રશ્નો છે તે આપણે જોઈએ. સૌપ્રથમ જોઈએ તો ક્વેશ્ચન નંબર 75 સુધી આપણે કરી લીધી છે વાત. આજે આપણે 76 થી વાત કરીશું, જે છે ઇન્ટરપ્રિટેશન ઓફ repeated measurement result on the same feature is considered the instrument is the precision. Okay, શું કહેવામાં છે? precision. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો random error can be asserted. Okay, random error can be asserted. આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ભાઈ સ્ટેટિકલી. શું આવશે? સ્ટેટિકલી જે છે તે આપણો સાચો જવાબ થશે. લીસ્ટ મેટલ લિમિટ corresponding to. આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે by high limit of a hole and lower limit of shaft. Okay, high limit of जैसे high limit of a hole and lower limit of the shaft. Measuring जैसे face of micrometer are tip खाली गया with prevent the rapid wear. तो आपसे tungsten carbide. So आपसे tungsten carbide. Next आप જોઈએ તો which of the following best describe the bringing of slip gauge is આવશે કે ભાઈ જે છે causing the block to adhere by the molecular attraction. Option number B. Many instruments do not reproduce the same reading irrespective of the whether measurements have been obtained in an ascending or descending order due to ખાલી ગયા. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે ઓકે due to આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે જે છે હિસ્ટેરેસિસ. ઓકે, હિસ્ટેરેસિસ. ઓકે, તો ક્વેશ્ચન નંબર ઓપ્શન નંબર ડી આપણું સાચો થશે. નેક્સ્ટ આપ જોઈએ તો ધ મેટલ extensively used in a high accuracy resistance thermometers. Okay, metal extensively used in a high accuracy resistance thermometer is. આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે કે ભાઈ પ્લેટિનિયમ. શું આવશે? પ્લેટિનિયમ. Current flow through a circuit spontaneously when two dissimilar metals are joined to form a thermocouple, provide the two junctions form are maintained at different temperature. The effect term as. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ તેને જે છે સી બેક ઇફેક્ટ કહેવામાં આવશે. સી બેક ઇફેક્ટ કહેવામાં આવશે. નેક્સ્ટ આપ જોઈએ તો વેક્યુમ ઇઝ given by જે આવશે એટમોસ્ફિયરિક પ્રેશર માઇનસ એબ્સોલ્યુટ પ્રેશર. વેક્યુમ ઇઝ given by atmospheric pressure minus absolute pressure. આગળ જોઈએ તો make load gauge work on. જે ક્વેશ્ચન છે એનો આવશે બોયલ્સ લો. આગળ જોઈએ તો જે છે strength of a metal can be defined as જે આવશે resistance જે છે offered on application of external force. નેક્સ્ટ આપ જોઈએ તો બ્રિલનેસ હાર્ડનેસ ટેસ્ટ uses an indenter that is. આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ જે સ્ફિયર મેડ ઓફ સ્ટીલ ઓર ટંગસ્ટન કાર્બાઇડ. Ductility of a material can be defined as the. Okay, તો ductility of material can be defined as the. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ ratio of elongation of material at fracture
during the tensile test to the original length. The fine grain size during the solidification of a metal is achieved by fine grain size during the solidification of metal is achieved by આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે હાઈ જે છે ન્યુક્લિએશન હાઈ ન્યુક્લિએશન રેટ વિથ લોઅર growth rate. Okay, તો ક્વેશ્ચન નંબર બી સાચો જવાબ થશે. ફેરાઇટ ઇઝ the ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ફેરાઇટ ઇઝ a pure iron with very low carbon. Ferrite is pure iron with very low carbon. Ductile cast iron is the graphite present is in the spherical forms. Chromium as an alloy element in alloy steel used principally to question જવાબ આવશે કે ભાઈ improve the corrosion and oxidation જે છે resistance. Next question આપણે જોઈએ aluminum alloy are generally used for their question જવાબ આવશે excellent corrosion resistance. Tempering process is used in a steel to achieve the tempering process is used in steel to achieve the question જવાબ આવશે કે ભાઈ lower hardness by transferring the martensite to tempered martensite. Okay, next up જોઈએ તો જે સ્ટ્રક્ચર છે microstructure obtained after the hardening of the steel consist of જે ક્વેશ્ચન છે તેનો જવાબ આવશે martensite. Microscopic structure obtained after hardening of steel consist of martensite. In જે conventional hardening ખાલી જગ્યા transforms to ખાલી જગ્યા. ઓકે, તો conventional hardening છે જે ટ્રાન્સફોર્મ થશે તો સાચો જવાબ આવશે ઓસ્ટેનાઇટ જે છે તેનાથી માર્ટેનસાઇટ જે છે તેમાં ટ્રાન્સફર થશે. ડ્યુરિંગ ધ ઓસ્ટ ટેમ્પરિંગ ધ સ્ટીલ ઇઝ ટ્રાન્સફર્ડ ટુ જે છે બેનાઇટ. ઓકે, ડ્યુરિંગ ધ ઓસ્ટ ટેમ્પરિંગ ધ સ્ટીલ ઇઝ ટ્રાન્સફર્ડ ટુ જે છે જે આવશે બેનાઇટ. નેક્સ્ટ આપ જોઈએ તો વોટ ડુ ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ ડુ. ઓકે, વોટ ડુ ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ ડુ. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે તો આવશે કમ્પ્લીટલી. ઓકે, કમ્પ્લીટલી મેન્યુફેક્ચરિંગ અ રેન્જ ઓફ કોમ્પોનન્ટ વિધાઉટ સિગ્નિફિકન્ટ હ્યુમન ઇન્ટરવેન્શન ડ્યુરિંગ ધ પ્રોસેસ. Okay, next up જોઈએ તો which of the following process technology is associated with low volume and high varieties. Okay, which of the following process technology is associated with low volume and high variety. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ મશીન. Main difference between jig and fixture is. Okay, main difference between jig and fixture is a jig guide the tool during the machining operation. A jig guide the cutting tool જે છે during the machining operation. ઓકે મિત્રો, તો આ જે છે જીપીએસસી આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ 3 નું પાર્ટ 4 વિડીયો છે. ઓકે, આના પછીના જે પ્રશ્નો છે તેમાં પાર્ટ 4 પછી 5 પાર્ટ જે છે 6 પાર્ટ એવી રીતે અલગ અલગ પાર્ટની અંદર અપલોડ કરવામાં આવશે. તો મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જણાવશો અથવા આપના કોઈ પણ સજેશન હોય. અને મિત્રો આ જે ફાઇલ છે ઓકે સાચા આન્સર જે ટિક કરેલી છે તે ફાઇલ તમારે ડાઉનલોડ કરવા માટે જે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે જે આની ફાઇલ છે તે ડાઉનલોડ કરી શકો છો. ઓકે મિત્રો, આપનો ઘણો ખૂબ આભાર. થેન્ક્સ ફોર જોયો. હેવ નાઇસ ડે. મિત્રો, કેડી સોનોગ્રા યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું જીપીએસસી જે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ 3 જે છે તેનું પેપર 2019માં લેવાયેલું હતું. તેના અલગ અલગ 4 પાર્ટ જોયા. આજે આપણે 5મા પાર્ટમાં 101 થી લઈ અને 125 સુધી પ્રશ્નો જોવાના છે. તો આ વિડીયો જે છે આપ કમ્પ્લીટલી જોતા રહેશો. તો મિત્રો શરૂઆત કરી આજના જે છે પેપર. પહેલો જે પ્રશ્ન હતો કે ભાઈ ટિલ્ટિંગ ઇન ઓર આઉટ of the front wheel from the vertical when weaving from the front of the vehicle
is cold. ઓકે, તો આને શું કહેવામાં આવશે? તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ કેમ્બર કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? તો આને કેમ્બર કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? કેમ્બર જે છે આ ક્વેશ્ચનનો સાચો જવાબ આવશે. નેક્સ્ટ આપ જોઈએ તો ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર એટ અ પોઈન્ટ ઇન અ સ્ટેટિક ફ્લુઇડ. ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર એટ અ પોઈન્ટ ઇન એ સ્ટેટિક ફ્લુઇડ ઇક્વલ ટુ ઓલ ડાયરેક્શન. શું આવશે? ઇક્વલ ટુ ઓલ ડાયરેક્શન. ફોર compressible જે છે fluid density, compressible fluid density ખાલી જગ્યા with change in pressure and temperature. તો આવશે શું આવશે કે ભાઈ જે છે ચેન્જ શું આવશે? ઓપ્શન્સ નંબર જે છે શું આવશે? ડેન્સિટી ચેન્જ with change in pressure and temperature. આપ જોઈએ તો upward force exerted by the fluid, upward force exerted by the fluid when the body is immersed in a fluid is called buoyancy. Okay, is called શું કહેવામાં છે? buoyancy. Flow in a fluid, flow in fluid characteristic like velocity, pressure, density etc at a point do not change with time is called. આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે સ્ટડી ફ્લો. ડુ નોટ ચેન્જ લખેલું છે તે માટે. ઓકે, નેક્સ્ટ આપ જોઈએ તો ફ્લુઇડ flow in which flow parameters such as the velocity is a function of time and one space coordinate only is called જે છે one dimensional flow. જે છે fluid flow equation based on the principle of જે છે conservation of ખાલી જગ્યા is called continuous equation. તો આવશે mass. ઓકે, શું આવશે? જે conversion of mass is called continuity equation. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો જે છે ઇનવિસાઇડ ફ્લુઇડ ઇઝ ધ ફ્લુઇડ ફોર વિચ વિસ્કોસિટી ઇઝ 0. ઓકે, તો આ તો ઇનવિસ્કસ જે ફ્લુઇડ હોય છે, ઇનવિસ્કસ ફ્લુઇડ જે વિસ્કોસિટી ઇઝ 0. નેક્સ્ટ આપ જોઈએ તો ફ્લો મેજરિંગ ડિવાઇસ જે છે કન્સિસ્ટિંગ ઓફ flat circular plate, જે circular plate with has a circular shape as hole is concentric with pipe is called જે છે is called શું કહેવામાં આવશે? આવશે orifice. ઓકે, શું કહેવાશે? orifice. If the velocity of flow at any point, velocity of flow at any point in pipe becomes 0, then the pressure at the point become 0. શું આવશે? at the point become 0. Sorry, આ જે ક્વેશ્ચન છે if the velocity of flow at any point in a pipe become 0 then the pressure at that point increase. શું આવશે? અહીંયા increase આવશે. આ જે છે તે નહીં આવે. ઓકે, શું આવશે? આમાં increase આવશે. શું આવશે? increase જે છે આ ક્વેશ્ચન સાચો જવાબ થશે. નેક્સ્ટ આપણે જોઈએ તો loss of energy or head due to the friction inside a pipe is called major loss. ઓકે, is called શું કહેવામાં છે? મેજર લોસ જે છે તે કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? મેજર લોસ. નેક્સ્ટ આપ જોઈએ તો બાય ફિટિંગ a nozzle at the end of a fluid pipe, total energy converted into kinetic energy. Okay, total energy converted into kinetic energy. Hydraulic machine which convert the mechanical energy into hydraulic energy is called, okay, is called pump. પછી જોઈએ તો કમ્પ્રેસર, ટર્બાઇન કે પ્રેસ. આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ભાઈ પંપ કહેવામાં આવે છે. હાઇડ્રોલિક મશીન which convert the mechanical energy into hydraulic energy. Main function of centrifugal pump are two. Main function of centrifugal are two. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે જે ટ્રાન્સફર ધ એનર્જી. ઓકે, ટ્રાન્સફર એનર્જી. In a centrifugal pump, liquid enter the pump at the bottom, at the center, at the જે છે ટોપ. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે at the center. ઓકે, શું આવશે? In a centrifugal pump, liquid enter the pump at the center. For a reciprocating pump, if actual discharge is more than theoretical discharge, actual discharge is more than the theoretical discharge, then the slip of the pump will be, okay, slip of the pump will be negative. Okay, તો શું આવશે? નેગેટિવ આવશે. નેક્સ્ટ આપ જોઈએ તો ફોર સ્મોલ ડિસ્ચાર્જ એન્ડ હાઈ હેડ, small discharge and high head, which of the following pump is preferred? ઓકે, તો જે સ્મોલ ડિસ્ચાર્જ હોય અને હાઈ હેડ હોય કયા પ્રકારનો પંપ જે છે તે પ્રિફર રહેશે? તો આ ક્વેશ્ચન સાચો આવશે રેસિપ્રોકેટિંગ પંપ. ઓકે, રેસિપ્રોકેટિંગ પંપ. આ જોઈએ તો હીટ ટ્રાન્સફર ટેક પ્લેસ as per the 0th law of thermodynamics. ઓકે, શું આવશે? 0th law of thermodynamics જે છે
ओके, तो आज क्वेश्चन है हीट ट्रांसफर टेक प्लेस एज पर द सेकंड लॉ ऑफ थर्मोडायनेमिक्स। ओके, तो आज क्वेश्चन है तो सजाओ सेकंड फ्लो ऑफ थर्मोडायनेमिक। नेक्स्ट आप जो तो इन जैसे साइकोमेट्रिक चार्ट, इन साइकोमेट्रिक चार्ट relative humidity line are curve line. Okay, so relative humidity line are curve line. Which of the following thermodynamic law, which of the following thermodynamic law provides the basic for the measurement of the thermodynamic property આને જોઈએ તો ટેમ્પરેચર। આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે 0th લો ઓફ થર્મોડાયનેમિક। હવે આપ જોઈએ તો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક ડિફાઇન ધ પ્રોપર્ટી કોલ। ઓકે, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક ડિફાઇન ધ પ્રોપર્ટી કોલ આવશે, આને એનર્જી કહેવામાં આવે છે। શું કહેવામાં આવશે? એનર્જી। નેક્સ્ટ આપ જોઈએ તો વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ પ્રોપર્ટી ઓફ સિસ્ટમ, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ પ્રોપર્ટી ઓફ સિસ્ટમ। આ જે ક્વેશ્ચન છે એનો જવાબ આવશે વર્ક ટ્રાન્સફર, વર્ક ટ્રાન્સફર। નેક્સ્ટ આપ જોઈએ તો એન આઇસોચોરિક પ્રોસેસ ઇઝ અ, આઇસોચોરિક પ્રોસેસ ઇઝ અ, ક્વેશ્ચન જવાબ આવશે ભાઈ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ। શું છે? કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ। અ બ્રેક commonly used in motor car, brake commonly used in motor car આવશે internal expanding brake। next up જોઈએ તો when car taking a turn outer wheel have travel higher distance as compared to inner wheel same time। તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે ગ્રેટર। શું આવશે? ગ્રેટર જે છે આ ક્વેશ્ચન સાચો આવશે। તો મિત્રો આ જે 1 થી 25 પ્રશ્નો એટલે કે 101 થી લઈ અને 125 પ્રશ્નો જોયા। હવે આના પછીનો જે પાર્ટ હશે તેમાં 126 થી લઈ અને 150 સુધી જોશે। ઓકે, તો મને આશા છે કે આપને વિડિયો પસંદ આવ્યો હશે। જો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી દેશો અને આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સએપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો। થેન્ક્સ ફોર વિડિયો, હેવ અ નાઇસ ડે। નમસ્કાર મિત્રો, કેડી સોનોગ્રા યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરીશું જીપીએસસી જે છે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ 3નું જે પેપર છે 2019માં લેવાયેલું તેના સોલ્યુશન વિશે। અને મિત્રો આ જે વિડીયો છે તે છઠ્ઠો વિડીયો છે। આની પહેલાં 1 થી 5 અલગ અલગ પાર્ટ જે છે તે અપલોડ થયેલા છે। મિત્રો આજે આપણે છઠ્ઠો જે પાર્ટ છે તેમાં અલગ અલગ 126 થી લઈ અને 150 સુધીના પ્રશ્નો જોવાના છે। મેક્સિમમ રૂમ ઇન ધ એન્જિન જે છે કમ્પાર્ટમેન્ટ ઇઝ પ્રોવાઇડ ધેટ। ઓકે, તો પ્રોવાઇડ વિથ, ઓકે, તો પ્રોવાઇડ વિથ જે છે। હવે તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે? તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે મેકફર્સન સ્ટ્રટ સસ્પેન્શન। ઓકે, તો મેકફર્સન જે છે સ્ટ્રટ સસ્પેન્શન જે છે તે આપણો સાચો જવાબ થશે। નેક્સ્ટ આપ જોઈએ તો સ્કેવેન્જિંગ પ્રોસેસ ઇન અ ડીઝલ એન્જિન મીન્સ, સ્કેવેન્જિંગ પ્રોસેસ ઇન ડીઝલ એન્જિન મીન્સ the forcing a burn gas out the cylinder। ઓકે, તો forcing the burn gas out the cylinder। ઓકે, તો આપણે આમાં જે છે ટિક માર્ક કરતા જઈએ એટલે કે આ જે ક્વેશ્ચનનો જવાબ આવશે। ત્યારબાદ આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી। નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ તો સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર ઓફ પેટ્રોલ, સેલ્ફ ઇગ્નિશન પેટ્રોલ ઇઝ ખાલી ક્યા એઝ કમ્પેર ટુ ડીઝલ। ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે પેટ્રોલનું જે સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર તે હાયર હશે કમ્પેર ટુ ડીઝલ। The following જે છે મશીનિંગ જે છે ઓપરેશન કેન બી યુઝ ઓનલી when with very large volume manufactured because of high cost of tooling use। ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ બ્રોચિંગ। ઓકે, તો ફોલોવિંગ મશીન ઓપરેશન can be used only with very large volume of manufacturing because of high cost of tooling use। Following is not a gear generation process। Following is not a gear generation process। આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ગિયર ફોર્મિંગ। ઓકે, ગિયર ફોર્મિંગ। નેક્સ્ટ જોઈએ તો ફોર ગ્રાઇન્ડિંગ સ્ટીલ ધ પ્રિફર એબ્રેસિવ ઇઝ, ગ્રાઇન્ડિંગ સ્ટીલ પ્રિફર એબ્રેસિવ ઇઝ, આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ એલ્યુમિનિયમ ઓક્સાઇડ। નેક્સ્ટ આપ જોઈએ તો ઇન ગ્રાઇન્ડિંગ ટુ ગેટ ગુડ સરફેસ ફિનિશ, ઇન ગ્રાઇન્ડિંગ to get good surface finish the grain size of abrasive to be used coarse fine। ઓકે, તો આ જે ક્વેશ્ચન છે
એનો સાચો જવાબ આવશે કે ભાઈ ફાઇન ગ્રેન. ઓકે, ફાઇન ગ્રેન. નેક્સ્ટ આપ જોઈએ તો કેરેક્ટરિસ્ટિક ઓફ ધ વર્કપીસ produced by honing is characteristic of the workpiece produced by honing is question જવાબ આવશે all of the options. એટલે કે out of roundness is correct, axis distortion is correct, high dimension accuracy. નેક્સ્ટ આપ જોઈએ તો મશીનિંગ ઓપરેશન used to enlarge an existing hole is termed as જે છે boring. ઓકે, શું આવશે એક્ઝિસ્ટિંગ જે હોલ છે enlarge in જે છે હોલ. ઓકે, આ જે ક્વેશ્ચન છે એનો સાચો જવાબ આવશે કે ભાઈ જે છે બોરિંગ. નેક્સ્ટ આપણે જોઈએ તો ઇન વિચ ઓફ ધ ફોલોઇંગ મશીન ડઝ ધ વર્ક પીસ રેસિપ્રોકેટ while the cutting tool remains stationary during the operation? Which of the following machine does not workpiece reciprocate while cutting tools remain stationary during the cutting? ઓકે, આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે પ્લાનર. નેક્સ્ટ આપ જોઈએ તો જે spindle of a lathe is housed in આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે housed in headstock. નેક્સ્ટ આપ જોઈએ તો facing operation in a lathe is used for producing a તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ a plane surface. શું આવશે a plane surface. નેક્સ્ટ આપ જોઈએ તો the difference between lower and higher value that an instrument is able to measure called the difference between the lower and higher value that an instrument able to measure is called. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે રેન્જ. ઓકે, શું કહેવામાં આવશે રેન્જ કહેવામાં આવશે. which of the following error in eliminated or minimized by zero setting adjustment on a dial indicator? આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે alignment error. શું આવશે alignment error. Next up જોઈએ તો accuracy is defined as to closeness of measure the value to real value. ઓકે, તો રિયલ વેલ્યુ સાથે જે મેઝરમેન્ટ કરવામાં આવે છે એને એક્યુરસી કહેવામાં આવે છે. closeness of a measure value to the true value. નેક્સ્ટ આપ જોઈએ તો when જે છે measurement is made between two flat parallel surface is called. when measurement is made between two flat parallel surface is called. ક્વેશ્ચન જવાબ આવશે કે ભાઈ end measurement. શું આવશે end measurement. નેક્સ્ટ આપ જોઈએ તો in a shaft based system upper deviation of the shaft of is. ઓકે, તો upper deviation of shaft એ જે છે એનો સાચો જવાબ આવશે 0. ઓકે, upper deviation જે છે કેવું હશે 0 હશે. not go gauge check ખાલી જગ્યા the material limit. not go gauge check the ખાલી જગ્યા limit તો આવશે minimum limit. ઓકે, તો not go gauge જે છે એ કઈ ચેક કરે છે મિનિમમ લિમિટ જે છે તે ચેક કરે છે મટીરીયલની. relationship that result between the two mating part before assembly is called. ક્વેશ્ચન જવાબ આવશે fit. ઓકે, શું જવાબ આવશે fit છે. ત્યારબાદ મિત્રો ક્વેશ્ચન નંબર 45 છે. મિત્રો આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન્સને જે છે જીપીએસસી દ્વારા કેન્સલ કરવામાં આવેલો છે. ઓકે, કેવું કરવામાં આવેલું છે મિત્રો આ જે ક્વેશ્ચન છે તેને રદ કરવામાં આવેલો છે. અને પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો while measuring the angle of workpiece using a universal bevel protector in a clockwise direction, in which quadrant can the angle be read directly from the scale? તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે જે છે quadrant 1 and 3. okay, quadrant 1 and 3. while measuring the angle of a workpiece using a universal bevel protector in a clockwise direction, in which quadrant can the angle be read direct from the scale? Next up જોઈએ તો purpose of providing the relief hole in a sign bar is to. okay, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે reduce the weight. શું આવશે reduce the weight. which of the following statement is true? તો આવશે angle decker is a small variation of an autocollimator. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો ઓપ્શન નંબર બી આવશે. which of the following is the correct
if correct if the 5 degree angle block is reversed and combined with the 30 degree angle blocks. આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે રિઝલ્ટિંગ જે છે એંગલ બીકમ જે છે 25 એટલે કે 25. હવે આપ જોઈએ તો વોટ ઇઝ ધ કરેક્ટ જે છે ડેફિનેશન ઓફ રિઝોલ્યુશન. વોટ ઇઝ ધ કરેક્ટ ડેફિનેશન ઓફ રિઝોલ્યુશન. આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે સ્મોલેસ્ટ ગ્રેજ્યુએશન ઓન ધ સ્કેલ ઓર ડાય. એટલે કે ઓપ્શન્સ નંબર આપવામાં જોઈએ તો બી જે છે આ ક્વેશ્ચન સાચો થશે. ઓકે મિત્રો, તો આજના જે પાર્ટ છે તેમાં આપણે વાત કરી હતી કે ભાઈ 125 થી લઈ અને 150 સુધીના પ્રશ્નો જે છે તેની વાત કરીશું. ઓકે મિત્રો, તમને આશા છે કે આપણે આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેશો અને આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં જોઈન થઈ જશો. થેન્ક્સ ફોર વોચ વિડીયો. હેવ અ નાઇસ ડે. નમસ્કાર મિત્રો, કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો. આજે આપણે વાત કરીશું આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ નું જે પેપર છે. હવે ક્લાસ 3નું જે પેપર છે તે 2019માં લેવામાં આવેલું હતું. તેનો આ જે પાર્ટ છે જોઈએ તો 7મો પાર્ટ છે. ઓકે, તો એમાં આજે આપણે જોઈએ તો 151 થી લઈ અને 200 સુધીના પ્રશ્નો જે છે તેની વાત કરવામાં આવશે. તો મિત્રો આ જે આન્સર જે છે ટીક કરવામાં આવેલા છે તે ફાઇનલ આન્સર કી જે છે તેના આધારે ટીક કરવામાં આવેલા છે. તો મિત્રો શરૂઆત કરી આજના ક્વેશ્ચન્સની. તો પહેલો ક્વેશ્ચન આપ જોઈ શકો છો એબિલિટી ઓફ એન ઇન્સ્ટ્રુમેન્ટ. એબિલિટી ઓફ એન ઇન્સ્ટ્રુમેન્ટ ટુ રિટર્ન ટુ ઝીરો જે છે ઇમિડિયેટ આફ્ટર ધ રિમૂવલ ઓફ ઇનપુટ ઇઝ નોન અસ. આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ઝીરો સ્ટેબિલિટી. ઝીરો સ્ટેબિલિટી. ટેમ્પરેચર gives a measure of જે છે degree of hotness or coldness. Next આપ જોઈએ તો when there is a no heat exchange between the two body that are at the same temperature they are said the thermal equilibrium. ઓકે, શું કહેવામાં છે? થર્મલ ઇક્વિલિબ્રિયમ. હવે આપ જોઈએ તો જે છે Peltier effect state that when two dissimilar metals are in the contact with each other there exists આમાં જવાબ આવશે કે ભાઈ જે છે આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે પોટેન્શિયલ ડિફરન્સ. ઓકે, પોટેન્શિયલ ડિફરન્સ. આગળ આપ જોઈએ તો semiconductors used for temperature measurement are called. ઓકે, આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ થર્મિસ્ટર. શું આવશે? થર્મિસ્ટર્સ. આગળ આપ જોઈએ તો ટુ reduce the bandwidth of wavelength an optical pyrometer is provided with red filter. Next આપ જોઈએ તો total absolute pressure. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ equal to the atmospheric pressure plus gauge pressure. ઓકે, atmospheric pressure plus gauge pressure. 1 bar equal to 10⁵ જે છે પાસ્કલ. dead weight pressure gauge is used for static pressure measurement. In a Pirani gauge the pressure is related to. okay, in a Pirani gauge pressure is related to. આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે thermal conductivity of the gas. cross section of the Bourdon tube is elliptical. Next આપ જોઈએ તો which of the following device work on the principle of mutual inductance. okay, તો ક્વેશ્ચન જવાબ આવશે LVDT. in capacitive type જે છે pressure transducer when the pressure is applied into the diaphragms the distance between two metal plates change which in turn change. okay, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ કેપેસિટન્સ. strain in a given material is the ratio of ક્વેશ્ચન જવાબ આવશે change in dimension to original dimension. Pig iron is iron with
4% કાર્બન. નેક્સ્ટ આપ જોઈએ તો ઇન અ ફેસ સેન્ટર ક્યુબિક સેલ એટમ્સ આર પ્રેઝન્ટ. ઓકે, તો એફસીસી જે છે એમાં એટમ્સ આર પ્રેઝન્ટ all 8 corner of the cube, 8 corner and at the center of the each face. મેક્સિમમ જે કાર્બન કન્ટેન્ટ ઇન એ સ્ટીલ આવશે 2%. Austenite is a austenite is the FCC from જે છે form of iron. Okay, austenite is the FCC form of iron. Next up જોઈએ તો grey cast iron. Grey cast iron where part of carbon is in graphite form. Tungsten is an alloying element in alloying steel is used primarily to improve the mechanical property at elevated temperature. Options number B आपको साथ जवाब થશે. Martensite is a body center જે છે tetragonal form of iron. Normalizing process is used in steel. To આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે improve the mechanical property by transforming austenite to fine grained perlite. In normalizing, components are cooled in still air. Martensite obtained after the hardening in extremely question जवाब આવશે કે ભાઈ extremely brittle. Temperature is achieved by heating the hardening steel to a temperature in change of 250 to 650 increase in tempering temperature. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ increase the toughness. Increase in tempering temperature increase the toughness. In the steel hardening process the component is cooled. Okay, steel hardening process component is cooled at the rate just more than critical cooling rate. Okay, at the rate more cooling rate. Next up જોઈએ તો in a conventional hardening of eutectoid steel component is heated above the 723 अंश Celsius. Post tempering improve the toughness. What is the name of system which bridge together several manufacturing operations into the coherent system? આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે flexible manufacturing system. Next up જોઈએ તો application for which a point to point numerical control system can be used in a. તો આ જે ક્વેશ્ચન છે point to point control કીધું છે. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે punching press. While specifying axis of CNC machine tool as per ISO standard, the spindle axis is compared as Z axis. Okay, spindle axis જે છે એ શું હશે Z axis. Preparatory function in CNC programming in the word address format are identified by the. Okay, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે જે છે G. Okay, preparatory function is G. For locating an external cylindrical surface, following types of locator is used. Also V block type locator. Increasing the feed rate in abrasive water jet machining. આ જે ક્વેશ્ચન છે તેનો આવશે સરફેસ ફિનિશ જે છે ગેટ detrorted. Next up જોઈએ તો in theory of beam bending SFD stand for આવશે shear force diagram. So આવશે shear force જે છે તે diagram. Part standard for program evaluated and review technique. Program evaluation and review techniques. Work study
જે છે comprise following main technique. વર્ક સ્ટડી comprise following main techniques. આ જે ક્વેશ્ચન છે તે સાચા આવશે. મેથડ સ્ટડી અને વર્ક મેઝરમેન્ટ. પરફોર્મન્સ ઓફ અ સ્પેસિફિક ટાસ્ક ઇન CPM known as. જવાબ આવશે એક્ટિવિટી. નેક્સ્ટ આપ જોઈએ તો which of the following organization is preferred in a large manufacturing plant. આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન. CPM is the ક્વેશ્ચન જવાબ આવશે કે ભાઈ એક્ટિવેટેડ ઓરિએન્ટેડ. ઓકે, CPM is the activated oriented. Prohibability, distribution of the activity time in per જે છે part following distribution. આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે બેટા. આવશે બેટા. નેક્સ્ટ આપ જોઈએ તો ABC એનાલિસિસ deal with તો આવશે controlling the inventory cost. Which of the following layout is suited to job shop production. Which of the following layout is suited for job shop production. આ જે ક્વેશ્ચન આવશે પ્રોસેસ લેઆઉટ. શું આવશે? પ્રોસેસ લેઆઉટ જે છે તે આપણો સાચો જવાબ થશે. Which one of the following technique can be used for determining the allowance in time study. Okay, time study તો આવશે વર્ક સેમ્પલિંગ. નેક્સ્ટ આપ જોઈએ તો મોસ્ટ પોપ્યુલર ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન યુઝ ફોર સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન ઇઝ. આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે લાઇન ઓર્ગેનાઇઝેશન. આગળ આપ જોઈએ તો પ્રોડક્ટ લેઆઉટ ઇઝ યુઝ ફોર તો આ જવાબ આવશે માસ પ્રોડક્શન. પ્રોડક્ટ લેઆઉટ ઇઝ યુઝ ફોર માસ પ્રોડક્શન. બેઝિક ટૂલ ઇઝ વર્ક સ્ટડી ઇઝ ક્વેશ્ચન જવાબ આવશે કે ભાઈ સ્ટોપ વોચ. નેક્સ્ટ આપ જોઈએ તો CPM સ્ટેન્ડ ફોર ક્રિટિકલ પાથ મેથડ. Before starting an isometric drawing in AutoCAD, a drafter need to ક્વેશ્ચન જવાબ આવશે કે ભાઈ set grid to isometric. તો મિત્રો આ જે પાર્ટ છે તેમાં આપણે અલગ અલગ 50 પ્રશ્નો જોયા, 150 થી લઈ અને 200 સુધીના પ્રશ્નો જોયા છે. મિત્રો આના પછીનો જે પાર્ટ છે તેમાં 201 થી લઈ 201 થી જે છે પ્રશ્નો તેની શરૂઆત કરીશું અને 250 સુધી, ત્યારબાદ 251 થી લઈ અને 300 સુધીના જે પ્રશ્નો છે તેની વાત કરીશું આના પછીના પાર્ટમાં. ઓકે મિત્રો, તમને આશા છે કે આપણે વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેશો અને આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સએપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. થેન્ક્સ ટુ વિડીયો. હેવ અ નાઇસ ડે. કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો. આજે આપણે વાત કરીશું GPSC આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ 3 નું જે પેપર છે. ઓકે, તેના પછીનો આપણે પાર્ટ જોવાના છે. તો આજનો જે પાર્ટ છે તેમાં આપણે વાત કરીશું જે છે 201 થી લઈ અને 250 સુધીના જે પણ અલગ અલગ પ્રશ્નો છે તેની વાત કરીશું. ઓકે મિત્રો, તો હવે શરૂઆત કરી આજના વિડીયોની. તો મિત્રો સૌપ્રથમ તો જોઈએ તો 201 જે પ્રશ્ન છે, ધીસ ઇઝ અ કોનિકલ શેપ્ડ રિસેસ અરાઉન્ડ અ હોલ often used to receive a taper જે સ્ક્રૂ હેડ. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ કાઉન્ટર સંક. શું આવશે? કાઉન્ટર સિંક જે છે તે આપણો સાચો જવાબ થશે. ધ મોસ્ટ કોમન જીઓમેટ્રિક ફોર્મ યુઝ ઇન ગિયર ટુડે. ઓકે, મોસ્ટ કોમન જીઓમેટ્રિક ફોર્મ યુઝ in a gear today. Okay, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે involute profile. શું આવશે? involute profile. ખાલી જગ્યા is used to draw a curve which are not circular. Okay, which are not circular. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે French curve. ત્યારબાદ જોઈએ તો which is the most common tool used for drawing a circle. Which of the following tool જે છે drawing a circles. આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કંપાસ. જે તો ડ્રોઈંગ પેન્સિલ આર ગ્રેડેડ એકોર્ડિંગ ટુ ઇન્ક્રીઝ રિલેટિવ જે છે આમાં સાચો જવાબ આવશે કે ભાઈ જે છે રિલેટિવ ધ હાર્ડનેસ. ઓકે, a line which is made from a series of lighter long
and short dash is called as center line. So is called a center line. Which of the following is a conical section? Which of the following is conical section? આ જે ક્વેશ્ચન છે તો સાજા આવશે સર્કલ. ઓકે, સર્કલ ઇઝ એ કોનિકલ સેક્શન. When the projector are parallel to each other, when the projector are parallel to each other and also perpendicular to the plane, the projection called, okay, the projection called સાજા આવશે જે orthographic projection. શું કહેવાશે? orthographic projection. The hidden parts inside or backside of the object while represent in orthographic projection are represented by which line? ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ જે છે ડેશ થિન લાઇન. The front view of an object is shown on which plane? Front view of an object is shown on the which plane? આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે વર્ટિકલ પ્લેન. अब जो तो जैसे सिलेंडर ब्लॉक्स ऑफ इंटरनल कंबशन इंजन आर मेड बाय, सिलेंडर ब्लॉक ऑफ इंटरनल कंबशन इंजन आर मेड बाय. आज क्वेश्चन છે તેનો સાચો જવાબ આવશે કાસ્ટિંગ. નેક્સ્ટ જોઈએ તો ઇન ફોર્જ જે છે કમ્પોનન્ટ, આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે જે છે फाइबर लाइन आर अरेंज इन अ predetermined way. Hot working of a metal is carried out above the recrystallization temperature. Hooke's law hold good up to question जवाब से elastic limit. The ratio of shear stress to shear strain is called modulus of rigidity. Question number next to thermal traces are caused due to variation in temperature. Fatigue failure result due to fluctuating trace when the trace magnitude is lower than yielding strength. The point corresponding to maximum trace in engineering, a trace strain diagram is designed as ultimate tensile trace. The material that is not a very good electrode in an electrical discharge machining process. आज एक क्वेश्चन છે તેનો સાચો જવાબ આવશે ग्रे कास्ट आयन. The dielectric fluid in an electrical discharge machining process should. आज एक क्वेश्चन છે તેનો આવશે be chemically neutral so as not to attack the electrode. अब जो तो mass moment of inertia has unit of. आज एक क्वेश्चन છે તેનો સાચો જવાબ આવશે kg into meter square. Mass moment of inertia as unit of kg into meter square. The limiting frictional force does खाली गया upon the shape and area of the surface in a contact. तो आज क्वेश्चन से साथ जवाब आवશે not depend. अगर आप જોઈએ તો maximum inclination of a plane at which body remain in equilibrium over the inclined plane by the resistance of a friction only is called. આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે જે છે none of the options, એટલે કે ઓપ્શન નંબર ડી. આગળ આપ જોઈએ તો જે condition for irreversibility or self-locking of machine is that efficiency should have. Okay, so self-locking છે efficiency is less than 50%. Efficiency કેવી છે less than 50%. For an body moving on a circular path, work done by centripetal force. Okay, centripetal force is also 0.
body moving a circular path work done by a centripetal force is જે છે 0. ઓકે, જે છે 0. આગળ આપણે જોઈએ તો યુનિટ ઓફ મોડ્યુલસ ઓફ જે છે જે ઇલાસ્ટિસિટી આર સેમ અસ ઓફ જવાબ આવશે એનો આ જે ક્વેશ્ચન છે એનો જવાબ આવશે કે ભાઈ ટ્રેસ એન્ડ મોડ્યુલસ ઓફ રિજિડિટી ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો પોઈઝન રેશિયો ઇઝ ડિફાઇન્ડ અસ શિયર સ્ટ્રેસ ટુ શિયર સ્ટ્રેન. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે એનો સાચો આવશે કે ભાઈ સોરી આમાં આવશે ટ્રાન્સવર્સ સ્ટ્રેન જે છે ટ્રાન્સવર્સ સ્ટ્રેન ટુ એક્સેલ સ્ટ્રેન poison ratio is defined as transverse strain to axial strain. Next up જોઈએ તો in a beam of I section જે છે maximum જે shear stress is carried out by web. In a simple bending of beam bending trace in the beam તો આવશે various linearly. આગળ આપ જોઈએ તો ઇન જે છે ટ્રાન્સવર્સ લોડેડ બીમ મેક્સિમમ બેન્ડિંગ ટેન્સાઇલ ટ્રેસ અકર એટ ઓકે. તો આ જે ક્વેશ્ચન છે તે જીપીએસસી દ્વારા જે છે એ રદ કરવામાં આવેલું છે. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તે રદ થયેલો છે. આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો સિમ્પલી સપોર્ટેડ બીમ the slope is ખાલી at support. Okay, in simply supported beam slope is ખાલી at support. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે મેક્સિમમ, એટલે કે simply supported beam slope is maximum at support. torsional shear stress ખાલી at the axis of shaft. Okay, torsional shear stress. Okay, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે 0. when two shafts are joined in parallel, torque applied to the component composite shaft is the ખાલી of the torque on the two shaft. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે the sum. શું આવશે sum આવશે. નેક્સ્ટ આપ જોઈએ તો the element at the junction of the side cutting edge and end cutting edge in a single point cutting tool is called. Okay, તો is called આપણે આવશે nose. Okay, આગળ આપ જોઈએ તો surface of the single point cutting tool on which chip form the side is called as face. So is called as face. Which of the following is a not tool holding device? તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ફેસ પ્લેટ. Which of the following is not machining operation? આવશે rolling. નેક્સ્ટ આપ જોઈએ તો in a shaper the job is kept જે છે stationary. cutting speed generally expressed in millimeter प्रति minute. Which of the following operation is performed to provide the recess for bolt and screw heads? Okay, તો તેને શું કહેવામાં આવશે જે છે recess છે તેને કહેવામાં આવશે counter boring. શું કહેવામાં આવશે counter boring. આગળ આપ જોઈએ તો process of shaping a जिसे flat blank into 3-dimensional hollow component without any appreciable change in sheet thickness is called. તો આ જે ક્વેશ્ચન છે તેને જવાબ આવશે ડ્રોઈંગ. શું કહેવામાં આવશે તેને ડ્રોઈંગ કહેવામાં આવે છે. આગળ આપ જોઈએ તો joining two sheet of metal at the edge without use of fastener, welding or other joining process is called. તો આને જે કહેવામાં આવશે કે ભાઈ જે છે તે આવશે જે છે સીમિંગ. ઓકે, સીમિંગ કહેવામાં આવે છે. નેક્સ્ટ આપ જોઈએ તો પ્રોસેસ ઇન વિચ ધ મેટલ ઇઝ હીટેડ એન્ડ ધેન શેપ્ડ બાય પ્લાસ્ટિક ડિફોર્મેશન ઇઝ કોલ્ડ જે છે ફોર્જિંગ. શું કહેવામાં છે ફોર્જિંગ કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ તો જે ધ કેવિટી મેડ ઇન અ સુટેબલ refractory material that can
withstand the high temperature in which the molten metal can be જે છે poured is known as molten metal is a જે છે poured is known as mold. શું કહેવામાં છે? મોલ્ડ કહેવામાં આવે છે. The which pattern material જે transforms into જે છે gaseous state leaving the negligible residuals and the space occupied by the pattern field when the molten metal is poured into mold is called શું કહેવામાં છે? તો આવશે આનો જવાબ જે છે પોલિસ્ટીરીન. નેક્સ્ટ આપણે જોઈએ એના પછીનો ક્વેશ્ચન. તો જોઈએ તો જે છે extra material added to the certain part of casting to enable their machining or finishing to required size, accuracy and surface finish is known as machining allowance. Next up to which of the following is a node of welding joint? Okay, તો આમાંથી કયું વેલ્ડિંગ જોઈન્ટ તો આવશે રિવેટ જોઈન્ટ. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ અ વેલ્ડિંગ જોઈન્ટ? તો રિવેટ જોઈન્ટ જે છે તે વેલ્ડિંગ જોઈન્ટ નથી. અને પછી નેક્સ્ટ આપ જોઈએ તો ખાલી જગ્યા welding, the heat required for welding is produced by means of electrical resistance between two members to be joined. Okay, electrical resistance. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ જે spot welding. During gas welding, what is added to the metal being welded in order to prevent the oxidation of the weld? આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ફ્લક્સ. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ તો વોટ જે છે which one of the following is a case hardening process? Which one of the following is a case hardening process? તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કાર્બ્યુરાઇઝિંગ. કાર્બ્યુરાઇઝિંગ ઇઝ એ કેસ હાર્ડનિંગ પ્રોસેસ. ઓકે મિત્રો, તો આપણે વાત કરી હતી કે ભાઈ 200 થી લઈ ઓકે તો 200 થી લઈને 250 સુધીના પ્રશ્નો આપણે આ પાર્ટમાં જોયા. મિત્રો આના પછીના જે પ્રશ્નો છે એટલે કે 251 થી 300 પ્રશ્નો છે આના પછીના આપણે પાર્ટમાં જોવાના છે. ઓકે મિત્રો, તમને આશા છે કે આપણે વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેશો અને આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. થેન્ક્સ ફોર વિડીયો. હેવ અ નાઇસ ડે. કેડી સોનોગ્રા યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો. આજે આપણે વાત કરીશું જીપીએસસી આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ 3નું જે પેપર છે તેમાં આજે આપણે વાત કરીશું જે 7મો પાર્ટ અથવા તો જોઈએ તો 4 ને 8મો પાર્ટ જે છે તેના વિશે વાત કરીશું. તેમાં આજે આપણે વાત કરીશું 251 થી લઈ અને 300 સુધીના જે પણ પ્રશ્નો છે તેના વિશે વાત કરીશું. ક્વેશ્ચન નંબર 251 માં જોઈએ તો which of the following types of energy is store as latent heat? તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે થર્મલ એનર્જી. નેક્સ્ટ આપ જોઈએ તો the scattered solar radiation is called the scattered જે છે solar radiation is called. તો આ જે ક્વેશ્ચન છે તેને આવશે diffuse radiation in a hydroelectric power plant. A pipe between the surge tank and prime mover is known as આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે penstock. In determining the output of a wind turbine, which factor is most sufficient? આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે wind speed. In which of the following heat trapped inside the earth's surface is utilized? તો આવશે geothermal energy. For a wind turbine, relationship between the blade swept area and power output. આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે linear. Next up to in case of tidal power plant, how water is trapped from the coastal water? આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે by building dams in a 4-bar mechanism. If the link opposite to the short link
is fixed and shortest link is made as a coupler, other two links would oscillate. The mechanism is called સાચો આવશે ડબલ રોકર. ઓકે, ડબલ રોકર છે તે કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ તો ઇન અ કાઇનેમેટિક ચેન જે છે ternary. ઓકે, ternary joint is equivalent to two binary જે છે joint. નેક્સ્ટ આપણે જોઈએ તો in a kinematic pair when the element have surface contact while in motion it is a lower pair. Which of the following is an inversion of single slider crank chain? તો આવશે hand pump. According to Kennedy's theorem, the instantaneous center of the three body having relative motion lie on a lies on a straight line. Instantaneous center of a slider moving in a linear guide line. Okay, guide lies તો આવશે at infinity. તો જોઈએ તો component of the acceleration direct toward the center of the rotation of a revolving body is known as Kaligya component. તો આવશે centripetal. Okay, the component of the acceleration direct toward the center of rotation of a revolving body is known as centripetal. At an instant, if the angular velocity of a link is clockwise, then the angular acceleration will be in any direction, clockwise or counterclockwise. In a radial cam following movie in a direction. In a radial cam following moves in a direction. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે perpendicular to the cam axis. જે છે reference the point on the follower to lay the cam profile is known as જે છે trace point. The circle drawn to the cam profile with the minimum radius is called basic circle. The angle between the axis of the follower and normal to the pitch curve is known as કે ભાઈ pressure angle. Next આપણે જોઈએ તો point on the cam with the maximum pressure angle is known as pitch point. Next આપણે જોઈએ તો ખાલી જગ્યા governor is a spring loaded governor. તો આવશે heart nail જે ગવર્નર છે spring loaded governor. For isochronous governor range of the speed તો આવશે 0. Range of the speed is 0. Next આપણે જોઈએ તો when torque required by the machine is more than the torque supplied by the motor, the flywheel is retard. In free vibration viscous damping force is proportional to velocity of the mass. A reduction in amplitude of successive oscillation indicate ખાલી જગ્યા vibration. તો આવશે damped vibration. Reducing in amplitude of the successive oscillation indicate the damped vibration. Next આના પછી આપણે ક્વેશ્ચન જોઈએ જે છે in a free vibration the acceleration vector lead the displacement vector by pi. Okay, by pi. Okay, next આપણે જોઈએ તો the amplitude ratio of two successive oscillation of a damping vibration system is, okay, તો જવાબ આવશે આમાં કે more than 1.
for helical spring ratio of mean coil diameter to wire coil diameter is called spring index. શું કહેવામાં છે? Spring index. Okay, next આપણે જોઈએ તો rivet are ખાલી ગયા shear in lap joint. Rivet are in single shear lap joint. Next આપણે જોઈએ તો material used for lining of friction. Material used for lining of friction surface of a clutch should have ખાલી ગયા coefficient of friction. તો આ જે ક્વેશ્ચન છે તેનો જવાબ આવશે high coefficient of friction. The rolling contact bearing are known as anti-friction bearing. Anti-friction bearing. A cylinder is considered as thin when the ratio of its inner diameter to the wall thickness. Okay, wall thickness. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે none of the options. નેક્સ્ટ આપ જોઈએ તો shear stress diagram. Shear stress distribution over a rectangular cross section of the beam follow the. આ જે ક્વેશ્ચન છે તેનો જવાબ આવશે parabolic path. The intake charge in diesel engine consists of તો આ જે ક્વેશ્ચન છે તેનો જવાબ આવશે અલોન ધ જે છે એર અલોન જે છે વેન્ચુરી in the carburetor result in આવશે increase the air velocity. Which of the following is not an integral combustion engine? Okay, which of the following is not an internal combustion engine? તો આવશે steam engine. The energy release per unit quantity of the fuel. Energy release per unit જે છે unit quantity of the fuel when the જે છે combustion mixture જે છે is burned and produce જે છે combustion are જે છે cooled back to internal જે છે temperature of the combustion mixture is cold. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે all of the options એટલે કે heating value, calorific value અને heating of combustion. Next આપ જોઈએ તો indicated power of an engine is equal to તો આ જે ક્વેશ્ચન છે તેનો આવશે brake power plus friction power. The combustion process in a cylinder must take us ખાલી ગયા time as possible and a maximum amount of heat energy must be released during this period. તો આ જે ક્વેશ્ચન આવશે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ little. શું જવાબ આવશે little. આ ક્વેશ્ચન સાચો જવાબ થશે. Which of the following is not a petroleum fuel? Okay, which of the following is not a petroleum fuel? તો આ જે ક્વેશ્ચન છે તેનો જવાબ આવશે all of the options એટલે કે બેન્ઝોલ, આલ્કોહોલ અને ન્યુટ્રલ ગેસ. ઓકે, નોટ જે છે પેટ્રોલિયમ ફ્યુઅલ્સ. જે છે સપ્લાય ઓફ ટુ લીન મિક્સચર ટુ ધ એન્જિન મે કોઝ. ઓકે, તો જવાબ આવશે કે વેપર લોક. ઓકે, શું થશે? વેપર લોક. નેક્સ્ટ આગળ આપ જોઈએ તો mechanical device used in IC engine to atomize the fuel and mixture it homogeneous with air is called. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કાર્બ્યુરેટર. શું જવાબ આવશે? કાર્બ્યુરેટર જે છે આ ક્વેશ્ચન સાચો જવાબ થશે. The tubular section propeller shaft is normal use because it has આ જે ક્વેશ્ચન છે all of the options કે low weight tubular section propeller shaft is normally used because of low weight, has good torsional strength, provide the large resistance to sag. Weight of vehicle component between the suspension and the road surface is called weight of vehicle component between the suspension and the road surface is called તો આવશે જે છે unsprung weight. When a small shock results in a large movement of the wheel, the suspension is said to be soft. Occasionally, thin linear of zinc or any other soft metal are also inserted in between the blade of this leaf spring to prevent the
ટુ પ્રિવેન્ટ ધ સ્ક્વીકિંગ. નેક્સ્ટ આપ જોઈએ તો આઉટ ઓફ ધ ફોલોવિંગ which is or are the function of the steering system. તો આવશે all of the options એટલે કે D options. When in a vehicle, a main axle beam is connected to the stub axle by means of kingpin. Next up જોઈએ તો in vehicle, steering gear and drag link are connected by the drop arm. Which of the following is or are used as a steering gear? Okay, steering gear. आज एक क्वेश्चन છે તેનો જવાબ છે all of the options. worm and worm sector, worm and roller, worm and nut steering. ઓકે મિત્રો, તો આ બધા જે છે કે 251 થી લઈ અને 300 સુધીના પ્રશ્નો છે તે આવનારી એક્ઝામ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે મિત્રો, આ બધાનો ખૂબ આભાર. થેન્ક્સ ફોર વિડિયો. હેવ અ નાઇસ ડે. નમસ્કાર મિત્રો, કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો. આજે આપણે વાત કરીશું જીપીએસસી દ્વારા જે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ 3નું જે પેપર 2019માં લેવાયેલું હતું તેના અલગ અલગ પાર્ટ જોયા છે. તેમાંથી આજનો જે છેલ્લો પાર્ટ છે આ પેપરનો, ઓકે, મિકેનિકલનું છે. તો તેમાં જોયું તો ગુજરાતી વ્યાકરણ પૂછાયેલું છે. તેમાંથી મિત્રો આ જે પહેલો પ્રશ્ન છે, ઓકે, તો આ પહેલો પ્રશ્ન જે છે તે જીપીએસસી દ્વારા જે છે આ પ્રશ્નને રદ કરવામાં આવેલો છે. ઓકે, આ પ્રશ્નને શું કરવામાં આવશે? રદ કરવામાં આવેલું છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો જે છે બપોર એક મોટું જે છે શિકારી કૂતરું છે, આ પંક્તિમાં કયો અલંકાર છે? આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે રૂપક અલંકાર જે છે તેમાં રહેલો છે. સંધિના નિયમ પ્રમાણે નીચેનામાંથી કયો શબ્દ સાચો છે? તો મિત્રો, સંધિના નિયમ પ્રમાણે જે પુનરાવલોકન જે છે તે આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ થશે. જોઈએ તો અનુસ્વારની રીતે નીચેનામાંથી કયો શબ્દ સાચો છે? તો પણ આમાં આવશે પ્રિયમ વદા એટલે કે યની માથે અનુસ્વાર આવશે. નીચેનામાંથી જે છે જોડાક્ષરની રીતે કયો શબ્દ સાચો છે? ઓકે, જોડાક્ષરની રીતે કયો શબ્દ સાચો છે? તો આ જે ક્વેશ્ચન છે તેમાં આવશે આહલાદ. ઓકે, તો આહલાદ. જોઈએ તો રામ સીતા કયા પ્રકારનો સમાસ છે? તો આવશે દ્વંદ્વ સમાસ છે. શરીરનો સંવેદનશીલ ભાગ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે એટલે કે આવશે મર્મ સ્થાન. ખગ એટલે શું થશે મિત્રો? ખગ એટલે થાય કે ભાઈ વિહંગ. ત્યારબાદ જોઈએ તો શોણિત શબ્દ માટે નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી મિત્રો? સમાનાર્થી નથી તો આવશે જે શોણિતનો સમાનાર્થી નથી એટલે કે પાણી. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ કે ભાઈ જે છે બળ ભાંખડું. ઓકે, બળ ભાંખડુંનો સમાનાર્થી શબ્દ કયો છે? આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે પ્રભાત. પછી તો બધા પૂર્વજોનો ઉદ્ધાર કરવો કયો જે રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે? આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે 71 કુળ તારવા. સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી. ઓકે, સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી એટલે કે આવશે વૈખરી. નેક્સ્ટ આપ જોઈએ તો કામદેવ માટે નીચેનામાંથી કયો શબ્દ જે છે પર્યાય શબ્દ છે? ઓકે, તો કામદેવ જે છે તેનો માટે સાચો જવાબ આવશે અનંગ. અલી માટે નીચેનામાંથી કયો જે શબ્દ જે છે પર્યાયવાચી શબ્દ છે? તો આ જે ક્વેશ્ચન છે તેનો જવાબ આવશે સખી. સાચો જવાબ શું આવશે? સખી. વૃદ્ધ માટે નીચેનામાંથી કયો શબ્દ પર્યાયવાચી છે? વૃક્ષ છે. વૃક્ષ માટે કયો શબ્દ પર્યાયવાચી છે? આવશે દ્રુમ. શું આવશે? દ્રુમ. નેક્સ્ટ આપ જોઈએ તો નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? તો આવશે સ્વાધીન. ઓકે, સ્વાધીન આ જે જોડણી છે તે સાચી જોડણી છે. મકાનમાં જે છે અજવાળા માટે મૂકેલી નાની બારી શબ્દ સમૂહ માટે જે છે એક શબ્દ તમારે આપવાનો છે. આ જે ક્વેશ્ચન છે તેનો આવશે જાળીયું. શું આવશે? જાળીયું. નેક્સ્ટ આપ જોઈએ તો નીચેનામાંથી ખોટી જોડણી કઈ છે? ઓકે, તો આ જે ક્વેશ્ચન છે એની ખોટી જોડણી કઈ છે? સૂકું જે છે તે ખોટું લખેલું છે. આગળ આપ જોઈએ તો અગ્નિ માટે નીચેનામાંથી કયો શબ્દ જે છે તે પર્યાયવાચી છે? તો આ જે ક્વેશ્ચન છે તેનો જવાબ આવશે પાવક. નેક્સ્ટ આપ જોઈએ તો પગ પાતાળમાં હોવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઓકે, તો પગ પાતાળમાં હોવા એનો સાચો આવશે જે છે પ્રપંચી હોવું. ઓકે, પ્રપંચી હોવું. લોચન તેના જાણે જે છે પદ્મ પાંખડી. ઓકે, લોચન તેના જાણે પદ્મ પાંખડી. આ પંક્તિનો જે છે કયો અલંકાર છે? આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે ઉત્પ્રેક્ષા અલંકાર છે. ઓકે, તો જાણે લખેલું છે.
આપ જોઈએ તો ડામર ડમર થઈને મહેકી. તો આ જે ક્વેશ્ચન છે તે જીપીએસસી દ્વારા જે છે તે રદ કરવામાં આવેલું છે. ઓકે, આ પણ ખાસ તમે નોંધી લેશો. ઓકે, તો આ ક્વેશ્ચન તે રદ થયેલો છે. અને પછી નેક્સ્ટ ક્વેશ્ચન આમ જોઈએ તો મારા વાડા મહિનો નભ કલિંગ સમો ગરવીલો પારિજાત. આ પંક્તિમાં કયો છંદ છે? ઓકે, આ પંક્તિ જે છે તેમાં કયો છંદ છે? તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે સ્તગ્ધરા છંદ છે. કયો છંદ છે? સ્તગ્ધરા છંદ છે. ઉગે છે નભ સૂર્ય જે છે ગઢ જગના અંધારે ભેદવા. આ પંક્તિમાં કયો છંદ રહેલો છે? આ જે ક્વેશ્ચન છે તેનો જવાબ આવશે ભાઈ આ છંદમાં સાદુલ વિકલિત છંદ રહેલો છે. નીચેનામાંથી કયા છંદની સંખ્યા 17 નથી? ઓકે, કયા છંદની સંખ્યા જે છે તે 17 નથી? તો આવશે વસંત તિલકા છંદ. તભ જ ગાગા, તભ જ ગાગા આ બંધારણ કયા છંદનું છે? આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે વસંત તિલકા છંદ છે તેનું બંધારણ છે. મંદાક્રાંતા છંદમાં યતિ કયા સ્થાને આવે છે? આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે ચોથા અને 10મા સ્થાને યતિ આવે છે. ભાઈ બહેન આ કયો સમાસ છે? ભાઈ બહેન કયો સમાસ છે? તો શું જવાબ આવશે કે ભાઈ બહેન જે છે એ દ્વંદ સમાસ છે. જો પ્રેમવશ કયો સમાસ છે? ઓકે, પ્રેમવશ કયો સમાસ છે? તો આવશે તત્પુરુષ સમાસ છે. નીચેનામાંથી કયો શબ્દ મધ્યમ પદલોપી સમાસનું ઉદાહરણ નથી? મધ્યમ પદલોપી સમાસ જે છે તેનું ઉદાહરણ નથી. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે કે ભાઈ પરમેશ્વર. યોગિન્દ્રી શબ્દની સંધિ છૂટી પાડો. ઓકે, યોગિન્દ્રી છે તેની શબ્દની સંધિ છૂટી પાડવાની છે. તો આવશે યોગી વત્તા ઇન્દ્ર. ઓકે, યોગી વત્તા ઇન્દ્ર જે છે તે આપણો સાચો જવાબ થશે ઓપ્શન નંબર A. ત્યારબાદ જોઈએ તો જે છે ધનુષ્ટકાર શબ્દની સાચી જે છે સંધિ છૂટી પાડવાની છે. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે ધનુષ્ટંકાર. ઓકે, ઓપ્શન નંબર D આપણો સાચો જવાબ થશે. નિષ્ણાંત શબ્દની સંધિ છૂટી પાડો. નિષ્ણાંત શબ્દ છે તેની સંધિ તમારે છૂટી પાડવાની છે. આ ક્વેશ્ચન જવાબ આવશે કે ભાઈ ની પ્લસ જે છે સ્નાતક. નેક્સ્ટ આપજો સંપ ત્યાં જંપ આ કહેવત સાથે નીચેનામાંથી કઈ કહેવત જે છે સમાનાર્થી છે? આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે જે જાજા હાથ રળિયામણા. જાજા હાથ રળિયામણા. હજુ તો બળિયાના બે ભાગ આ કહેવત સાથે નીચેનામાંથી અન્ય કઈ કહેવત જે છે વિરુદ્ધાર્થી છે? આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે બુદ્ધિ આગળ બળ જે છે તે પાણી ભરે છે. આગળ જોઈએ તો બહારથી સારું લાગતું બધું સારું નથી હોતું. આ અર્થ કઈ કહેવતમાંથી પ્રગટ થાય છે? આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે થોડું એટલું દૂધ નહીં. થોડું એટલું દૂધ નહીં. હાથના જે છે કર્યા હૈયે વાગે આ કહેવત સાથે નીચેનામાંથી કઈ કહેવત જે છે તે બંધ બેસતી નથી? આ જે ક્વેશ્ચન છે તેનો જવાબ આવશે ધીરજના ફળ જે છે તે મીઠા. સમજવામાં મુશ્કેલ પડે તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો આવશે જે છે દુર્બોધ. ઓકે, દુર્બોધ જે છે આ ક્વેશ્ચન સાચો થશે. ધનુષ્યની દોરીનો અવાજ શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારે આપવાનો છે. આવશે ટંકાર. ઓકે, શું આવશે? ટંકાર. નીચેનામાંથી કયો શબ્દ આંખનો પર્યાય નથી? નીચેનામાંથી કયો શબ્દ આંખનો પર્યાય નથી? તો આવશે કુમુદ. ઓપ્શન નંબર D. નીચેનામાંથી કયો શબ્દ બુદ્ધિનો પર્યાય છે? ઓકે, બુદ્ધિનો પર્યાય છે. તો આ જે ક્વેશ્ચન આવશે મેઘા. ઓકે, તો મેઘા જે છે તે બુદ્ધિનો પર્યાય છે. નીચેનામાંથી કયો શબ્દ જે છે અસૂયાનો પર્યાય? ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તે રદ કરવામાં આવેલું છે. ઓકે, આ ક્વેશ્ચન જે છે તે રદ કરવામાં આવેલું છે. નીચેનામાંથી કયો શબ્દ અકિંચનનો વિરોધી છે? ઓકે, તો અકિંચન જે છે તેનો વિરોધી શબ્દ છે. આનો સાચો જવાબ આવશે શ્રીમંત. શું આવશે? શ્રીમંત જે છે આ ક્વેશ્ચન સાચો જવાબ થશે. નીચેનામાંથી કયો શબ્દ મ્લાનનો વિરોધી છે? નીચેનામાંથી કયો શબ્દ તે મ્લાન જે છે તેનો વિરોધી છે? આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે પ્રફુલ્લ. નીચેનામાંથી કયો શબ્દ શુષ્કનો વિરોધી છે? શુષ્કનો વિરોધી છે તો આવશે આર્દ્ર. નેક્સ્ટ આપણે જોઈએ તો અનુષ્ટુપ છંદમાં કુલ કેટલા ચરણ હોય છે? અનુષ્ટુપ જે છંદ છે તેમાં કુલ કેટલા ચરણ હોય છે? તો આવશે 4 ચરણ હોય છે. રે પંખીડા સુખથી ચણજો, રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કંઈ ગાજો. આ પંક્તિમાં જે બંધારણ કયું છે? આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ જોઈએ તો
મભન તત ગાગા, મભન તત ગાગા, નીચેનામાંથી કયો છંદ માત્રા મેળ નથી? આ જે ક્વેશ્ચન છે તે રદ કરવામાં આવેલો છે. આ ક્વેશ્ચન રદ થયેલો છે. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો છંદ અક્ષર મેળ નથી? નીચેનામાંથી કયો છંદ જે છે તે અક્ષર મેળ નથી? તો આ જે ક્વેશ્ચન આવશે, ચોપાઈ છંદ જે છે તે અક્ષર મેળ નહીં, માત્રા મેળ છંદ છે. મરતા મરતા સંતો બીજાઓને સુખી કરે, બળતો બળતો ધૂપ સુવાસિત બધું કરે. આ પંક્તિમાં જે કયો અલંકાર જે છે તે રહેલો છે? આ જે ક્વેશ્ચન છે તો આવશે દ્રષ્ટાંત અલંકાર જે છે તે રહેલો છે. ઓકે મિત્રો, તો આ જે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલનું જે પેપર હતું તેમાં ગુજરાતી વ્યાકરણના જે 50 પ્રશ્નો જે છે પૂછાયેલા હતા. અને મિત્રો ફાઇનલ આન્સર કી પ્રમાણે જે પણ સાચા આન્સર છે તે આપણે ટિક કરવામાં આવેલો છે. તો મને આશા છે કે આપણે વિડીયો પસંદ આવ્યો છે. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેશો અને આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સએપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. અને મિત્રો આ વિડીયોની જો તમારી પીડીએફ ફાઇલ જોતી હોય, ઓકે, તો તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપવામાં આવેલી છે, ત્યાંથી તમે આની પીડીએફ ફાઇલ જે છે તે ડાઉનલોડ કરી શકો છો. ઓકે મિત્રો, મને આશા છે કે આપને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેશો અને આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સએપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. થેન્ક્સ ફોર વોચિંગ. હેવ અ નાઇસ ડે.